નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 21. દુનિયામાં દરેકે દરેક વ્યક્તિ માટે સ્થાન છે, પણ તમારું સ્થાન ક્યાં છે અને તમે ક્યાં બંધ બેસો છો તે તમારે શોધવું અને પામવું જોઈએ. નવું લઈ આવવાની જવાબદારી ઉઠાવતા તમે ગભરાતા હો તો જે લોકો એ કરવા તૈયાર છે તેમને અટકાવવાનો પ્રયત્ન કરતા નહીં. બરોબર સમજી લો કે જે લોકો આ કાર્ય ઉપાડવાને પ્રેરિત થયા છે ને તે માટે પ્રશિક્ષિત થયા છે તેઓ તો એ કરશે જ, કારણ કે એ તેમનું કામ છે. સમગ્ર વિશાળ યોજનામાં તમારું સાચું સ્થાન ક્યાં છે તે શોધી કાઢો, અને એમાં તમે પહેલી હરોળમાં ન હો તો તેથી ક્ષુબ્ધ ન થાઓ. યાદ રાખો કે સમગ્રની રચના માટે બધા પ્રકારના લોકોની જરૂર પડે છે. તમારું જે વિશેષ ચોક્કસ કામ છે તે બસ સ્વીકારો, અને તમારું જે કાર્ય કરવાની તમને ખબર છે તે પૂરું હૃદય રેડીને કરો. જે લોકો જવાબદારી અને નેતૃત્વના પદે મુકાયેલા છે તેમને આગળ જવા દો. તેમને પૂરો ટેકો અને સંપૂર્ણ વફાદારી આપો. તેમને એની જરૂર છે અને એની કદર છે. એમને માટેના કૃતજ્ઞતા, પ્રશંસા અને ઊંડા પ્રેમથી હૃદયને ઉન્નત બનાવો, અને હંમેશા તમારું જે ઉત્તમોત્તમ છે તે આપો. આપનો આજનો દિવસ શુભ રહે.